મારે પોલીસને કહેવું છે કે તમે જે સીન સપાટા નાખો છો, આ રાજ્યના અભણ 8 નાપાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસને મારે કહેવું છે કે તમે જે સીન સપાટા નાખો છો, તમે કઈ પ્રકારની ફરિયાદ તે લોકો વિરુદ્ધ નોંધી છે એ જણાવો તમે લોકોને, એ ગ્રામ પંચાયતોને તમે જણાવો. નહીં, આ લોકો શું કરશે? સીન સપાટા નાખવાના છે, વિડીયો શેર કરતો મજા આવશે. હવે મને એવું લાગે છે કે આ માધ્યમને ફરીથી જાગૃત કરવાનો સમય આવ્યો છે. એટલે પોલીસ જે છે સીન સપાટા નાખી દીધા, આરોપીને પકડી દીધા, એફઆઈઆર નોંધી દીધી. મારે ઉના પોલીસને પૂછવું છે, મારે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાને પૂછવું છે કે તમારી પોલીસે જે સીન સપાટા નાખ્યા છે એ તમે ગંભીરતા વિહીન સીન સપાટા નાખ્યા છે. સંવેદનશીલ સરકાર, દાદાની સરકાર, આની સરકાર ને ફલાણાની સરકારની વાત કરો છો તમે. પટ્ટા પહેરી લો ને તમે. માત્ર સરકારનું સારું દેખાડવા માટેના પ્રયત્ન પોલીસ કરે છે. અને આજે પવન ચક્કીમાં પણ પોલીસની જે કામગીરી છે એ નકારાત્મક કામગીરી છે, એના સવાલો એના ઉપર આવશે. મારે આપ સૌને વિનંતી કરું છું કે આ વિડીયોને વધારે શેર કરજો. હેતુભાઈ સોલંકી, જય માતાજી. પોલીસની કામગીરી જોજો, કેવા પ્રકારની કામગીરી છે એની તમને વાત કરવા માંગુ છું. એટલે મને સવાલ થયા, પહેલા તો પીઆઈ સાહેબે જે બાઇટ આપી છે એ બાઇટ મારી પાસે પડી છે, કોઈને સાંભળવું હોય તો મોકલી શકે, લાઈવ છે. ધારું તો હું આના માધ્યમથી શેર કરી શકું, પણ આજે નહીં કરું, જરૂર પડે ત્યારે કરીશ. અને ચોક્કસપણે એ પણ કરીશ કે હું જે નિવેદનો આપું છું એથી એ હું જ આપું છું. મારા વિરુદ્ધ કોઈ એફઆઈઆર કરવી કરી શકાય, કારણ હું એવું માનું છું કે લોકશાહી નથી. સરમુખત્યાર શાહી, લાગલક શાહી ને હિટલર શાહી ને સામંત શાહી ને જે તમે કહી શકો એ કહી શકાય. એટલે કઈ રીતે કર્યું? તો કે ભાઈ એ આરોપીઓ પકડાયા, પીઆઈ સાહેબ આવ્યા અને ખૂબ સારી રીતે બાઇટ આપી સાહેબ. સાહેબની કામગીરી સારી હશે, બધી કામગીરી ખરાબ છે, બધી પોલીસની કામગીરી ખરાબ છે એવું નથી કહેવા માંગતો, પણ મારું એટલું કહેવાનું છે કે સાહેબે એવું કીધું કે ભાઈ લોકો ભૂંડ પકડવા માટે આવતા હતા, એનું કોઈ ખરાબ કૃત્ય કરવાનો કોઈ ઈરાદાપૂર્વક આવ્યા નહોતા. વાહ સાહેબ, આ લોકોને તાળીઓથી વધાવો. જે દર્શક મિત્રો જોવે છે ને, તાળીઓથી વધાવો લોકોને. કેટલી સરસ કામગીરી કરી હે. એક દિવસમાં પકડી પાડ્યા, એક દિવસમાં જાણી લીધું કે આ લોકો તો કોઈ બીજા ઈરાદાપૂર્વક નહોતા આવ્યા, આને પકડી લીધા છે, ભૂંડ પકડવા માટે આવ્યા હતા. એટલે આ પોલીસની કામગીરી બિરદાવ છે. મારે આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે, બિરદાવો. અને હવે આવી રીતે મારા હવે સવાલ તમને છે, તમે કહેશો કે પોલીસની કામગીરી કેવી છે, અત્યારે બિરદાવી દેજો, બરાબર. દમણિયા કાંજીભાઈ આભાર, અત્યારે પોલીસને બિરદાવજો. હવે મારા સવાલ એ છે કે પીઆઈ સાહેબ, જિલ્લાના પોલીસ વડા સાહેબ કહું, તમારી પોલીસ ખૂબ સારી કામગીરી કરતી હશે, કરે પણ છે. અને જ્યાં પોલીસ સારી કામગીરી કરે છે ત્યાં અમે એને બિરદાવીએ છીએ, આવકારીએ છીએ. પણ જ્યારે તમે કોઈનો હાથો બનીને કામ કરો છો, જ્યારે તમે આરોપીઓને બચાવવાના કામ કરો છો, ત્યારે સવાલ કરવો એ જાગૃત નાગરિક તરીકેની મારી જવાબદારી છે. અને સવાલો થશે, વારંવાર થશે, શું કામ ન થાય? ત્યારે સવાલ એ છે કે ભાઈ તમારે ભૂંડ જ પકડવા હતા, તો મારે દર્શક મિત્રોને પૂછું, જ્યાંથી જોતા હોય ત્યાંથી સ્થળ લખે અને લખે હા અથવા ના અથવા એનો જવાબ લખે કે રાત્રિના 12 વાગ્યા પછી કોઈના ગામમાં ભૂંડ પકડવા જવાય, હા અથવા ના. જો દર્શક મિત્રો એમ કહે કે ભાઈ જવાય, તો પોલીસની કામગીરી બિરદાવે. બીજો સવાલ કે જ્યારે સીસીટીવી કેમેરા ફૂટેજ અને અન્યના કેમેરા ફૂટેજના માધ્યમથી અમે જોયો વિડીયો, તો ખ્યાલ પડ્યો કે ભૂંડ પકડવાની ટીમ આવતી હતી, એ જે 4 વ્હીલ ગાડી લઈને આવતી હતી ગ્રે કલર જેવી, એના જે નંબર હોવા જોઈએ, ગાડીના નંબર પ્લેટ, એના ઉપરના 2-3 આંકડાઓ છે, એના ઉપર ગ્રીસ લગાડેલો હતો અને ધૂળ લગાડેલી હતી, એટલે નંબરને તમે સહેલાઈથી જોઈ ના શકો. તો જે પીઆઈ સાહેબ ભૂંડ પકડવા જે ગાડી આવતી હોય, એ ગાડીને નંબર પ્લેટ ઉપર ગ્રીસ લગાવવાની શું જવાબદારી, શું જરૂર પડી, શું જરૂરિયાત ઊભી થઈ? આ બીજો સવાલ. દર્શક મિત્રો મારે કેવું છે ખાલી આ બીજો સવાલ છે. શું જરૂરિયાત ઊભી થઈ ભાઈ ગ્રીસ લગાવવાની, નંબર છુપાવવાની, જો એ ભૂંડ પકડવા જ આવતા હતા તો? ત્રીજો સવાલ કે જો એ ભૂંડ પકડવા જ આવતા હતા
તો બેફામ ગાડીની સ્પીડે એ હાઈવે ઉપર ગાડી કેમ ચલાવતા હતા રાત્રિના 12 વાગ્યા પછી 2-3 વાગ્યાના સમયમાં? એની ગાડીમાં લોખંડના પાઇપ હતા, એની ગાડીમાં ધોકા હતા, એની ગાડીમાં તલવાર હતી, તલવાર. અને એ જાહેરમાં જોઈ શકાય એવો વિડિયો પણ છે. તો સાહેબ આ ભૂંડ પકડવા માટે આવ્યા હતા? મારે તમને પૂછવું છે, દર્શક મિત્રોને પૂછવું છે, આ ભૂંડ પકડવા માટે આવ્યા હતા ભાઈ? કોઈ એવા ખરાબ ઈરાદાપૂર્વક નહોતા એવા સાહેબ, તો નંબર છુપાવવાની શું જરૂર પડે? ચોથો સવાલ કે સાહેબ વેરાવળથી ગાડી ઉના સુધી આવતી હતી તો વચ્ચે ટોલ નાકા આવે કે નહીં? અને ટોલ નાકા આવે છે તો એના નંબર પ્લેટ ઉપર ગ્રીસ લગાડેલું છે અથવા તમે પેટ્રોલિંગ કરો છો તો એ દરમિયાન તમને આવી કોઈ ગાડી જોવા મળે તો તમે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની જ નહીં. અને પણ તમારે હાથ ખંખેરીને ઊભું રહી જવાનું, આ ભાઈ થઈ ઘટના, હવે અમે પકડી પાડશું, જેનું થઈ ગયું તો થઈ ગયું. આ તો અમે જાગી ગયા, બે ગામના સરપંચ, એક સરપંચ અને સરપંચ પ્રતિનિધિ. ત્યારે મારે એ સમજવું છે તમને કે તમે જ્યારે બંને ગામની જ્યારે અમે રજૂઆત કરી ત્યારે તમારું પેટનું પાણી હલે છે અને તમે આવી રીતે એક જ દિવસમાં સિંહ સપાટા અભણ આકાશ મંત્રીના પોલીસ તરીકે તમે જે કામગીરી કરો છો, સિંહ સપાટા નાખો છો. અને મારા સવાલ છે ને, સવાલનો જવાબ પોલીસે આપવા જોઈએ. શું કામ ન આપવા જોઈએ? તલવાર કેમ તમે તલવાર હતી તો રાત્રિના સમયે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કેમ નથી કર્યો? એ સૌથી મોટો સવાલ છે. તો ક્યાંક તો એ મોટા નેતાના જાણીતા લોકો હોય એમ બચાવવાનો પ્રયત્ન પોલીસ કરતી હોય અને ક્યાંક તો પોલીસ ડરતી હોય. આ બે જ છે. આ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, વિનંતી કરું છું વિડીયો શેર કરજો. કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી. લોકશાહીમાં લોકોની વ્યવસ્થાઓને સાચવવા માટેનું કામ એ સરકારી કર્મચારીઓનું છે. લોકોને ભયભીત કરાવવાનું નહીં, લોકોને ડરાવવાનું નહીં. મારે ઉના પોલીસને, ગીર સોમનાથ પોલીસને પૂછવું છે કે તમે આના વિરુદ્ધ કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે? બીજું, પોલીસની કામગીરી ઉપર શું કામ સવાલ થાય છે એ પહેલા આપણે કોમેન્ટ લઈ લઈએ. દિલીપભાઈ સોલંકી, બસ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહેશો એવી વિનંતી સાથે તો વિડીયોનો શેર કરજો. રમેશભાઈ મેર, જય સોમનાથ. આપ સૌને ફરીથી આવકારું છું. લાંબા સમય પછી જોઈ અને થોડા ઘણા ફેરફારો થયા છે, વજન વધ્યો છે અને એવું બધું છે, એટલે હવે રેગ્યુલર આપણે મળતા રહેશું તો આ બધું નહીં થાય. તો મારું તો એટલું કહેવાનું છે કે રેગ્યુલર મળીશું તો સવાલો અને જવાબો મળશે અને ચર્ચાઓ થશે. માફ કરજો. બન્યા રહેજો ભાઈ. થોડીક ટેકનિકલ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને હવે નહીં થાય. મેં ફ્લાઇટ મોડ કરી દીધું છે, ઠીક છે. આપ સૌને ફરીથી ડિસ્ટર્બ થવા બદલ માફી માંગુ છું. પોલીસની કામગીરી ઉપર આપણે હતા અને પોલીસની કામગીરી ઘણી બધી એવી બધી છે કે એના પર ચર્ચા કરવી જોઈએ. મારા એક મુખ્ય મુદ્દા છે કે પોલીસે જે કાર્યવાહી કરી, અમારી લેખિત અરજી હતી, એને ધ્યાનમાં રાખીને પોલીસે અમારી ગ્રામ પંચાયતોને બોલાવી અને આશ્વાસન આપવું જોઈએ કે તમારે ગભરાવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ અને જે ગુનેગાર છે એના વિરુદ્ધ અમે કડક કાર્યવાહી કરી છે. તમને આ કાર્યવાહીમાં કંઈ કચાશ લાગતી હોય તો કહી શકો. તો પોલીસ ના કહી શકે? પોલીસ કહી તો ના શકે. બીજું, ઉના પોલીસ, ઉનામાં ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા એસપી સાહેબ આવ્યા, 3 વાત તમારી 3 વાત અમારી, આનો કાર્યક્રમ રાખ્યો હતો ઉનામાં અને ભૂલથી સિલોદ ગ્રામ પંચાયતના સરપંચને આમંત્રણ અપાઈ ગયું કે તમારે આવવાનું છે. ખરેખર ગ્રામ પંચાયતોને બોલાવીને સાંભળવું જોઈએ કે તમારી શું સમસ્યાઓ છે. પણ પોલીસે નક્કી કર્યું નહીં, બોલે છે એવા સરપંચોને નહીં બોલાવતા,
આપણી પોલ ખોલી જાય. આપણે કામગીરી નથી કરતા, માત્ર સિંહ સપાટા નાખીએ છીએ. આપણે જે અભણ નાપાસ જે આપણા ગૃહમંત્રી છે ને એ સિંહ સપાટા નાખીને આપણે નાખીએ છીએ. એટલે એવા સરપંચો નહીં બોલાવવાના છે, બોલી શકે, સવાલ કરી શકે, આપણે ખુલ્લા પડી જવાના છે. એટલે બે નેતાઓ કે સરકારનો હાથો, નેતાઓના હાથા બનીને કામ કરનારી પોલીસની વાત છે. બધી પોલીસની વાત નથી. માથે લેવું તો છૂટ છે ભાઈ. સરકારને કહે કે ભાઈ આવા લોકો બોલવા વાળા જો એમાં આવશે તો આપણને પૂછશે ભાઈ મોટા દેશમાં જે હિસ્સામાં આવતા તેને શું કાર્યવાહી કરી, તો આપણી પાસે કઈ જવાબ છે ને. આપણે ખાલી ફોટા પડ્યા હતા. સિલોદના સરપંચને પાછો ફોન જ ન આવ્યો તમારે આવવાનું છે. મને તો આવ્યો જ નહોતો, મને તો આવ્યો જ નહીં. હવે તમારી જવાબદારી છે. અમે ગ્રામ પંચાયત લઈને બેઠા છે. હું ગ્રામ પંચાયતનો સભ્ય છું, સરપંચનો પ્રતિનિધિ છું. કેમ ના બોલાવો ભાઈ તમે અમને? અમારી સમસ્યા છે, સાંભળો ને ભાઈ. કોઈ ઘટના બની જશે પછી તમે અમને સાંભળશો ભાઈ? કે માત્ર ઉદ્યોગપતિઓની સુરક્ષા કરવા માટે તમારી જવાબદારી છે? આ કોઈ હવા તે નથી માગતો. પુરાવા સાથેની વાત કહું. પવન ચક્કીના માફિયાઓ સીધા ફોન કરે એટલે પોલીસ દોડતી આવી જાય આમ તરત જ. સામાન્ય માણસ ફોન કરજો ક્યારે પોલીસ પહોંચે ખબર પડી જશે તમને. આવી પરિસ્થિતિ છે. સારા લોકો છે, આવકાર્ય છે. પોલીસની જે કામગીરી છે એ ઉના કે ગીર સોમનાથ પૂરતી નહીં, ગોંડલમાં એવી પરિસ્થિતિ છે. જે માફિયાગીરી, ગુંડાગીરી ચાલે તે બધા આવી પરિસ્થિતિ છે. મુખ પ્રેક્ષક બનીને પોલીસ બેઠી હોય. આદેશનું પાલન કરવાનું, આદેશ આવેની રાહ જોવાની, ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરવાની. ભેદભાવની રાજનીતિ પોલીસ પણ કરતા થઈ ગઈ છે. હું એટલા માટે કહું છું કે તમે અમને કેમ નથી બોલાવતા એ કાર્યક્રમોમાં? તમે બીજા સરપંચોને આમંત્રણ કેમ આપ્યું હતું? અમને કેમ નહીં? સવાલો થાય નહીં, સવાલો થશે પણ. રાજુભાઈ જમણી આભાર. આવી પોલીસ છે આપણી પાસે. જે છે ચર્ચા એટલા માટે કરવી પડે કે કોઈ ખેડૂત નિરાશ હોય, કોઈ ખેડૂત દુખી હોય, પીડિત હોય, 5,50 કે 5,000 રૂપિયામાં ખરીદેલા ગુંડા પોલીસના ખેતરના શેઢે થાંભલા નાખવા માટે આવે અને ખેડૂત કઈક બોલે એટલે ગુંડાઓ પોલીસને ફોન કરીને ધમકી આપે, પોલીસને બોલાવે કે આ લોકોના પૂરી દો, મારો. અમારી પાસે તો પરમિશન છે. બોલો, આવી પરિસ્થિતિ છે. ત્યાં તો પોલીસ આવે ભાઈ ગાડી લઈને અને જે ફરિયાદી છે એને જ ભરીને. તમે સરકારી કામ ના રોકી શકો. એટલે મારા ભાઈ, સરકારી કામ નથી રોકતા. ફરજ રૂકાવટની વાત કરો માં. અમારી માલિકીની જમીનમાં તમે થાંભલા ઉભા કરી ગયા. અમારી માલિકીની જમીન ઉપર તમે વાયર નાખી ગયા. અમારી માલિકીની જમીનમાં તમે ગૌચરની જમીનમાં તમે રસ્તાઓ બનાવી ગયા મંજૂરી વગર. એને અમે અવાજ ઉઠાવી ભાઈ. ના ભાઈ, કઈ સાંભળવામાં નહીં આવે. પૂરી જવા લોકો જેલમાં. આ પરિસ્થિતિ છે. ને માફિયાઓનું ચાલે છે, ગુંડાઓનું ચાલે છે. જવાબદારી આપણી પણ છે, એકતા નથી. લડ્યા શક્તિ ગુમાવી બેઠા છે. જે લડે છે એને સાથ નથી આપતું. જેને મતો આપે છે એ તમારા નામે દલાલી કરે છે. ભોગવો. આવી પરિસ્થિતિ છે. ખરેખર અંતરાત્મા બોલે છે. આ ગુંડાઓની જીત થઈ ને ત્યારે આ બધું બોલે છે. મજબૂરીથી કેટલા બધા ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઉભા કરી દીધા. કેટલી બધી ગ્રામ પંચાયતોમાં સરપંચની મંજૂરી વગર હેતુફેર કરી નાખ્યા. ગૌચરમાં મંજૂરી આપી દીધી. ગમે ત્યાં થાંભલા, ગમે ત્યાં વાયર, ગમે ત્યાં રસ્તાઓ, ગમે ત્યાં તળાવો તોડી નાખ્યા, તળાવોની પાળો તોડી નાખી, રસ્તાઓ તોડી નાખ્યા. બધું સાફ. સરકાર ગૌચર સાફ કરાવે છે ને ગૌચરમાં થાંભલા નાખવાની પરમિશન અપાય છે. ગ્રામ પંચાયત અધિનિયમ અંતર્ગત ગ્રામ પંચાયતના ઠરાવ વગર જમીનની અદલા બદલી કરવા માટેનો અધિકાર કલેક્ટરશ્રીને કોણે આપ્યો છે? કલેક્ટરે તો હેતુફેર કરી નાખે રીતે એલમપુર ગામમાં બધામાં. જે સરપંચો નડતા હતા એવા સરપંચોને પાડી દેવા માટે થઈને પોલીસનો હાથો બનાવીને ઉપયોગ કરી નાખ્યો. ખરીદતા એટલે ખરીદી દીધા. આવી પરિસ્થિતિ છે. ત્યારે મારે સૌને વિનંતી છે કે આપણા અધિકારો પ્રત્યે પરિચિત બનો. કોઈ આપણો લાભ ના ઉઠાવી જાય. અને પોલીસની કામગીરીને પવનચક્કીઓમાં પણ જોઈ છે.
બધી લેખિત અરજીઓ કરી છે, કેટલી બધી લેખિત અરજીઓ, કોઈ જવાબ નહીં, કોઈ કાર્યવાહી નહીં. ઉલટા ચોર કોટવાલ તો દાટે એ કહેવતને સાચી કરી બતાવી હોય પોલીસે, ઉના પોલીસે અને સ્થાનિક પોલીસે. એ જગ જાહેર છે. તો પાછા આપણને એમ કે તમને કઈ એવું હોય તો તમે પોલીસમાં ફરિયાદ કરો ને. તમે અમારી ફરિયાદ ક્યાંથી લીધી ભાઈ? એ તો મને કહો, ક્યાંથી લીધી છે તમે અમારી ફરિયાદ? વાત કરો છો યાર. એટલે મારે તો એક જ વસ્તુ કહેવાની છે ભાઈ, કે તમે ખેડૂતોની આતડીને દુભાવવાનું રહેવા દો. ઉપરવાળો જુએ છે 2-5 પૈસા કે કોઈના દબાણથી, કોઈના હાથો બનીને કામ કરવાનું રહેવા દો સાહેબ. જ્યારે માથે આવશે ત્યારે કોઈ આટલું નથી આવવાનું, બધાને જવાનું છે. ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલો થવા વ્યાજબી છે. મેં જેમ અગાઉ કીધું એમ કે સવાલો થવા જોઈએ. સારી કામગીરી પોલીસ કરતી હોય તો પોલીસની કામગીરીને આવકારવી જોઈએ, બિરદાવવી જોઈએ, સન્માન કરવું જોઈએ, અભિવાદન કરવું જોઈએ. પણ માયા જેટલા મુદ્દા ઉપાડે છે, કાંઈ પણ ખોટું કીધું હોય તો દર્શક મિત્રોને મારી વિનંતી છે કે તમે જણાવી શકો. બાકી વિડીયો શેર કરો. વાત શું કરો છો તમે? અમે તો એવા સરપંચો જોયા છે કે આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ ગયા સાહેબ. ગ્રામ પંચાયત દ્વારા સરકારી નાણાંનો ઉપયોગ કરી ગામના વિકાસના કામો કર્યા હોય, બ્લોકના કામ, ગટરના કામ. આ પવનચક્કીના માફિયાઓએ બેફામ લૂંટ ચલાવી ગમે ત્યાં બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે. પોલીસે એક ફરિયાદ નોંધી હોય સાહેબ, એક ફરિયાદ નોંધી હોય પોલીસે, હું એનો ગુલામ થવા માટે રાજી છું. એક ફરિયાદ નહીં, જાઓ લઈ લો. કોણે અધિકાર આપ્યો છે ભાઈ આ માફિયાઓને? જંગલ ખાતામાં જાવ તો ત્યાં કેમ પરમિશન લઈને જાવ છો ભાઈ? અને પરમિશન વગર થાંભલા નાખો કેમ થાંભલા નીકળી જાય છે ભાઈ? તો ગ્રામ પંચાયતને અમુક અધિકાર હોય ને, ઘોડીને પી ગયા છો તમે. આ તો કોઈ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ નથી કરતું, બાકી પોલીસથી માંડીને તમામ લોકોને જવાબ દેવા ભારે પડી જાય છે. ખબર છે આ લોકોને ખેડૂતો પાસે પૈસા નથી, ખબર છે કે આ લોકો એક થવાના નથી. પણ જે દિવસે થઈ ગયા ને આવી રીતે લાઈવ કાર્યક્રમ તો આપતા જ રહેવાના છે. જે દિવસે થઈ ગયા તો હાઈકોર્ટની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં જઈને પિટિશન દાખલ કરીને ત્યાં તમને સોગંદનામા આપવા મજબૂર ના કરીએ છે. તો યાદ રાખજો લાઈવ વિડીયો ને એકવાર પ્રયત્ન કરીએ છીએ અમે. પાછા કહે કે કોર્ટમાંથી ઓર્ડર લઈ આવો તો થાંભલા રાખવાનું બંધ કરી દે. પત્રકારોના કેમેરા જોડી લેવામાં આવશે. પત્રકારો લોકશાહીની ચોથી જાગીર એટલે પત્રકારો થાય, અને પત્રકારો એટલે મોજમાં થાય. મોજમાં પત્રકારો, લોકશાહીની ચોથી જાગીર, લોકશાહીની ચોથી જાગીર. એને કેમેરા જોટીને ફેંકી દે અને બધું ચૂપ. આવી ઘટના બની. ફરિયાદ દાખલ કરવાની ઘટના, ફરજ ઉતાવળ, ગુસ્કેટો કરી દેવાની ઘટના. અત્યારે તો ભાજપ વિરુદ્ધ બોલે, ભાજપના સવાલ કરે, ગુસ્કેટો. લાવ તમે રાતના 3 વાગે બુટલેગરો જેમ ગાડીઓની પેટ્રોલિંગ કરીને દારૂ કઢાવો છો સિંબરના દરિયા કાંઠેથી, એમાં ગુસ્કેટો લાગે કે નહીં? મને એ સમજાતું નથી. હે, તમે જે દારૂ કઢાવો છો, આ તમારી પરમિશન વગર દારૂ વેચાય છે બધા ગામડાઓમાં? અમે તો લેખિત રજૂઆતો આપી છે ભૂતકાળમાં. તો બુટલેગરોનો હાથે અમને મરાવવા માટે તમે તૈયાર કરો છો ભાઈ. આવી પરિસ્થિતિ છે. એટલે આ મને એક વાત સમજાતી નથી કે જેની ઉપર ગુસ્કેટો લાગવું જોઈએ, જેને કડી પાર કરવો જોઈએ, એવા લોકો તો એના વચેટિયાઓ બની બેઠા છે. એવા લોકો તો એને દારૂ કાઢવામાં મદદ કરે છે. અને કોઈ ખેડૂત સવાલ કરે તો ફરિયાદ કરી દેવાની, કોઈ રજૂઆત કરે ફરિયાદ કરી દેવાની. ઉપરથી આકાનો ફોન આવે કે આ ભાઈ તો ફલાણા પક્ષમાં છે, ફરિયાદ કરી દો. અને હાથ પેઢીના રાજીનામા માંગી લે પાછા કોંગ્રેસ પાસેથી. હાથ પેઢીના રાજીનામા. કેટલા પૂતળા હળગાવી નાખે. એટલે આ પૂતળા હળગાવનારાઓ, આ બચ્ચું ખાબડના 2 દીકરાઓએ 100 કરોડની બૂચ મારી. 100 કરોડ રૂપિયાની સાહેબ. એક પૂતળું હળગાવ્યું હોય તો મને કહો, એક પૂતળું હળગાવ્યું હોય તો સાહેબ, એક પૂતળું નથી હળગાવ્યું છે. પાછા એમ કે કોર્ટ જે નિર્ણય કરે ને અમને માન્ય છે.
એટલે કોર્ટના નિર્ણયની ક્યાં બૂથમાં નથી? તારા બે દીકરાની ધરપકડ કરી, તે આગોતરા જામીન માંગ્યા, પાછા તે રદ કરાવ્યા અને રિમાન્ડ મંજૂર થયા, સ્થળ ઉપર ભ્રષ્ટાચાર સાબિત થયો. કોંગ્રેસ આક્ષેપ નાખે ભાઈ, કોંગ્રેસનું હું સપનું આવી ગયું આક્ષેપ નાખે ભાઈ, તારા છોકરાએ ભ્રષ્ટાચાર કર્યો તો આક્ષેપ નાખે, ન કર્યો તો ના નાખે. અને ખોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને માને દાવો જીતી દેવો જોઈએ. શરમ આવવી જોઈએ બચ્ચું ખાબડને, રાજીનામું આપી દેવું જોઈએ ને. તો ભાજપ બોલવા દે નથી, એ તો પાર્ટી જે નિર્ણય લે નહીં અમે ભાઈ માન્ય રાખશું. કઈ પાર્ટીની વાત કરો છો જેનું જમીન જ મળી ગયું છે? ભાજપ સિવાય બધાને દેશદ્રોહી માને છે એ પાર્ટીની વાત કરો છો? ખોબે ખોબે મત દીધા હતા બધા, ખોબે ખોબે 156, તોય ધરાતા નથી, તોય કેટલાયને લઈ આવ્યા પાછા. શું જરૂર પડી ભાઈ? લોકશાહીને ખતમ કરવા માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરે છે, સ્પષ્ટ છે. બોલાઈને દબાવી દો, ખરીદી લો, પાડી દો, આ સ્થિતિ છે આજે. બચ્ચુભાઈ ખાબડની પણ વાત આપણે કરવી છે, મનરેગાની વાત કરવી છે. સૌ દર્શક મિત્રો મારે વાત કરવી છે કે નરેગાની અંદર છેલ્લા 1.25 વર્ષથી આ ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ એક પણ વિકાસના કામમાં સહી નથી કરી, એક પણ વિકાસના કામમાં સહી નથી કરી. એક જ નહીં. નરેગાની વાત કરું છું, સ્પષ્ટતા કરું છું. કેટલા બધા નેતાઓને કીધું, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું, સાહેબ તમે ને અવાજ ઉઠાવો ને, અમે તો આ ગ્રામ પંચાયતના સભ્ય છે, અમારું કોણ સાંભળે છે? અમારું પણ માનતી નથી સાહેબ. આવા શબ્દો મેં સાંભળ્યા છે. બધા જિલ્લામાં નરેગાની ગ્રાન્ટોને આ લોકોએ સીઝ કરી દીધી અને દાહોદમાં પાછા તો પંચાયત મંત્રી છે એ નરેગાના અંડરમાં આવે છે. એને તાળા ખોલને કહીને દીકરાઓના નામે લૂંટો, દીકરાઓ જાઓ, આપણો બાપ જીતી જાય, 5-10 કરોડ 100 કરોડનું કરી નાખો જનતાનું, અને પાછી ચૂંટણી આવશે ત્યારે પૈસો ખર્ચો કરી નાખો, જીતી જાઓ. મંત્રી પદમાં રાજીનામું નહીં આપવાનું. તારા બોલે આ એક કામમાં સહી નથી કરતા છે. ધારાસભ્યનું હાલતું નથી, સાંસદનું હાલતું નથી, જિલ્લા પંચાયત સભ્યનું હાલતું નથી, તાલુકા પંચાયત સભ્યનું હાલતું નથી. આવી પરિસ્થિતિ છે. જે લોકો પરેશાન કરવાનો પ્રયત્ન કરતા હોય મહેરબાની કરીને કોઈ કોલ ના કરે. ફ્લાઇટ મોડ કરી દીધું તો વોટ્સએપ કોલ કરે. હું ઘરે જ બેઠો છું, મોટા દેશ મારા નિવાસ સ્થાને બેઠો છું. કોઈને એવું લાગતું હોય કે હું ખોટું બોલું છું, ખરાબ બોલું છું, તો તમે તમારા કાયદેસરની કાર્યવાહી કરી શકો. ઘણા બધા મિત્રો નવા આવ્યા છે, કોમેન્ટ પણ કરી છે. નાનુભાઈ ચારણિયા આભાર, કાનજીભાઈ પામક આભાર, દમણિયા બાપભાઈ આભાર, દમણિયા બાપભાઈ, સિંગળ હાર્દિકભાઈ આભાર. આપનો મુદ્દો પણ મેં લીધો છે, સુજલામ સુફલામ સુજલામ, બરાબર, એ મુદ્દા ઉપર પણ ચર્ચા કરીશું. દમણિયા બાપભાઈ આભાર, સોલંકી ધીરુભાઈ આભાર. તમામ લોકોનો આભાર માનું છું. વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરવાના પ્રયત્ન કરજો. ઘણા લાંબા સમય પછી લાઈવ થયા છે તો સ્વાભાવિકપણે અમુક વ્યૂ ઓછા આવશે, પણ માહિતી ઓછી નહીં આવે. માહિતી ધનાધન ભરીને માહિતી આવવાની, સાચી માહિતી, અનુભવી માહિતી. એટલે મને ઘણા લોકોએ રજૂઆત કરી, એટલે ભાઈ પવન ચક્કીમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે, આ નરેગામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે, લાગવેશાહી ચાલે છે ભાજપની સરકારમાં, કેમ કોઈ કઈ બોલતું નથી? આવું બધું છે. એટલે મેં કીધું કે કેમ બોલવાનું? મતો ખૂબ આપ્યા, એ મતો મેળવવા પૈસા ખૂબ ખર્ચ્યા, જીતાડી દીધા, પૈસા વાળવા ખરા ને ભાઈ? કેમ આ એટલા સરપંચ મારા જે આપતું મને આપી દે, આ સિસ્ટમ ચાલે ગુજરાતમાં. સ્પષ્ટ કહું છું, સરપંચોને પણ કહું છું કે કોઈનો હાથો બનવાના પ્રયત્ન ના કરો ભાઈ. તમારી જવાબદારી તમારા ગામ પ્રત્યેની, વફાદારી તમારા ગામ પ્રત્યેની હોવી જોઈએ. પીડા થાય સરપંચોને,
ક્યાં બોલવા જવું? નથી બોલી શકતા. જે આપણે લઈ લેવાનું. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.